નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મોરબી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીમાં રહેતા પ્રૌઢ સાયબર ફ્રોડમાં ફસાયા છે। એક મહિલા સહિત 8 લોકોની સામે અટકાયત કરાઈ। વાડી માટે શ્રમિકની શોધમાં રહેલા પ્રૌઢ ફસાયા છે। પાંચાભાઈ નામના ઈસમે એક મહિલા શ્રમિક શોધી લીધી હતી। કથિત મહિલા શ્રમિકે નિર્વસ્ત્ર થઈને વૃદ્ધને બાથ ભીડી લીધી હતી ને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો મોરબી ખાતેથી, જ્યાં મોરબી સિટી ડિવિઝન પોલીસે 8 ઈસમો સામે ગુનો નોંધ્યો હતો। તપાસ કરવામાં આવી રહી છે, જેમાં તે જ સમયે અન્ય ઈસમોએ આવી ફોટો વિડીયો શૂટ કર્યા હતા। દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પ્રૌઢને ફસાવવામાં આવ્યા હતા। 8 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે પ્રૌઢ પાસેથી 100 ગ્રામના 4 સોનાના બિસ્કિટ પડાવી લેવામાં આવ્યા હતા। 2.5 તોલા સોનાનો ચેઇન તેમજ રોકડ રકમ પડાવી લીધી હતી। ત્યારે મોરબી સિટી ડિવિઝન પોલીસે 8 ઈસમો સામે ગુનો નોંધ્યો છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। તે જ સમયે અન્ય ઈસમોએ આવી ફોટો વિડીયો શૂટ કર્યા હતા। દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આ પ્રૌઢને આપવામાં આવી હતી અને મહિલા સહિત અન્ય લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે પ્રૌઢ પાસેથી 100 ગ્રામના 4 સોનાના બિસ્કિટ પડાવ્યા હતા। તો મોરબી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીમાં રહેતા પ્રૌઢને સાયબર ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા। હની ટ્રેપનો આ મામલો સામે આવ્યો હતો। એક મહિલા સહિત 8 ઈસમોએ પ્રૌઢને ફસાવ્યા હતા અને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। વાડી માટે શ્રમિકની શોધમાં રહેલા પ્રૌઢ હની ટ્રેપમાં ફસાયા, જ્યારે પાંચાભાઈ નામના ઈસમે એક મહિલા શ્રમિક શોધી દીધી હતી અને તેને લઈને હવે આ સમગ્ર મામલો ઘડાયો હતો, જ્યારે કથિત મહિલા શ્રમિકે નિર્વસ્ત્ર થઈને વૃદ્ધને બાથ ભીડી લીધી હતી, ત્યારે અન્ય લોકો આવીને ફોટો વિડીયો લઈ લીધા હતા અને તેને જ લઈને દુષ્કર્મના કેસમાં તેમને ફસાવવાની ધમકી આપવામાં આવી હતી। જ્યારે મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સ્ટન્ટ કરવાને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે। તો સુરત ખાતેથી સમાચાર, મહાવીર કોલેજ બહાર રોડ પર સ્ટન્ટ કરવાનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે। સુરતના અલથાણ પોલીસે નોંધ લીધી છે, ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, જ્યારે અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી છે। એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી, સ્પોર્ટ્સ કાર કબજે કરી અને કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે। કાર ચાલક જય દાવરાની અટકાયત કરવામાં આવી। સમગ્ર સ્ટન્ટનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થતા પોલીસે નોંધ લીધી અને કાર્યવાહી કરી છે। સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા, જ્યારે લાયસન્સ રદ કરવા સુધી રિપોર્ટ આરટીઓને સોંપવામાં આવશે। સુરત ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો, જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તાની જગ્યા હોવાનું જણાય। જે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ7600 નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો, જે રીલ રાત્રે 2 થી 4 ની વચ્ચે બનેલી હતી। જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય સ્થળ પરથી તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા, તેની ઉંમર 20 વર્ષ તે મળી આવે। જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 25/12/2025ના રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો।
અમરેલીમાં જજના પીએ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. બગસરાના માવજી જવા ગામના આરોપીનું મોટું કૌભાંડ સામે આવ્યું. જેતપુરના ખજૂરી ગુંદાળા ગામના એક યુવક સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રકાશ દાફડાએ સેશન્સ જજના પીએની ખોટી ઓળખ આપી અને ₹2 લાખ પડાવ્યા હતા. જજની નકલી સહીથી ભરતીનો ઓર્ડર કર્યો હતો. જજના ડ્રાઈવર તરીકે નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે આરોપીની તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ભડુલા વિસ્તારમાં ખનીજ ચોરી સામે ચેકિંગ કરવા ગયેલી નાયબ મામલતદારની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. ગત 15 ડિસેમ્બરની રાત્રે થાનગઢ મામલતદાર કચેરીનો સ્ટાફ સરકારી ગાડી સાથે ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે ખનીજ માફિયા ભરત રમેશભાઈ અલગોતર, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમારે સ્ટાફને લાફાવાડી કરી ધમકી આપી હતી. તેમજ સરકારી ગાડી પર ધોકા મારી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનામાં જયપાલ અને રવિ પરમાર ને પોલીસે ઝડપી લઈ શહેરના બજારોમાં દોડા બાંધીને વરઘોડું કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. આજે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે 2 આરોપીઓ છે, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર, આ 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અને ત્રીજો જે આરોપી, મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે. જામનગર શહેરના અનેક વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ અને શહેરી વિકાસ વિભાગની ટકોર બાદ રસ્તે રજડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ ટેન્ડર બહાર પડ્યા બાદ અત્યાર સુધીમાં 1900 જેટલા શ્વાનોને રોડ પરથી પકડીને રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેતી હોય, જેથી શહેરીજનોએ પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. દેશમાં અને રાજ્યમાં રખડતા શ્વાનોના કરડવાથી જે કેસમાં વધારો થયેલ તે અંગે સુપ્રીમ કોર્ટ અને શહેરી વિકાસની વારંવાર સૂચના અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ શ્વાનોના રસીકરણ અને ખસીકરણનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. આ ટેન્ડરની કામગીરી હાલ ચાલુ કરવામાં પણ આવેલ છે અને હાલ સુધીમાં અત્યારે 1900 અંદાજિત 1900 જેટલા શ્વાનોનું આપણે રસીકરણ અને ખસીકરણ કરવામાં આવેલ છે. દાહોદમાં મધ્યપ્રદેશ પરિવહનની બસનો અકસ્માત થયો છે. બસ યુટર્ન લેતા સમયે પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા જોરદાર ટક્કરથી બસ પલટી મારી ઘસાઈ હતી. ઇન્દોર અમદાવાદ હાઈવે પર ઝાલત નજીક આ ઘટનામાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં સવાર અન્ય 17 જેટલા મુસાફર ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંતે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેરમાં ચાલી રહેલ 3 દિવસીય રાજ્ય કક્ષાના અશ્વ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશ્વ મહોત્સવમાં રાજ્યપાલનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. અશ્વ મહોત્સવમાં અશ્વ ઉપરાંત જાફરાબાદી ભેંસ તથા ગીર ગાય પણ નિહાળી રાજ્યપાલ દ્વારા પશુપાલકો સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં પશુપાલકો માટે ખૂબ ઉપયોગી પશુ સંવર્ધન વિષયક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. मारवाड़ी और काठियावाड़ी अश्व के शो का बहुत विशाल प्रदर्शन हो रहा है. यह शो किसी काल में लगभग 1994 में स्वर्गीय महाराणा दिग्विजय सिंह जी के द्वारा प्रारंभ किया गया था और पुनः अब उन्हीं के सुपुत्र ने इस आयोजन को करके लोगों के दिलों में अश्व के प्रति एक बहुत प्रेम पैदा किया है. વાંકાનેરમાં ચાલી રહેલ રાજ્ય કક્ષાના અશ્વ મહોત્સવમાં પ્રથમ દિવસે સાંજે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આગમન થયું હતું
રાજ્યપાલશ્રીનું અશ્વ મહોત્સવમાં ઉષ્માપૂર્ણ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીએ મીડિયાને જણાવ્યું હતું કે વાંકાનેરમાં જે આ અશ્વ મહોત્સવ ચાલી રહ્યો છે તે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. સાંસદ કેસરી દેવસિંહ દ્વારા અને રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેને બિરદાવ્યું હતું. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ એક મહત્વપૂર્ણ જાણકારી આપી હતી કે હાલમાં રાજ્યના ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા એક સેક્સ ઓલ્ટેડ સિમનનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે આ સિમન દ્વારા આવનાર સમયમાં ગાય છે, ભેંસ છે તે માત્ર વાછરડીને જન્મ આપશે. ત્યારે ખાસ કરીને આ જે સિમન છે તે 400-500 રૂપિયામાં પરવડતું હોય છે. તેની બદલે તે પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને માત્ર 50 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના જે સેક્સ ઓલ્ટેડ સિમન છે તેનો લાભ લેવા પણ તેને પશુપાલકોને અનુરોધ કર્યો હતો. આ જે સિમન છે તેના દ્વારા આવનારા સમયમાં ગાય છે તે વાછરડીને જન્મ આપશે અને તે પણ દુધારૂ વાછરડીને જન્મ આપશે તેવી મહત્વપૂર્ણ જાણકારી રાજ્યપાલ શ્રીએ જણાવી હતી. અને વાંકાનેરના જે આજે 31 વર્ષ બાદ ફરી જે અશ્વ મહોત્સવ યોજવામાં આવ્યો છે તે બદલ સાંસદ કેસરી દેવસિંહ ઝાલાને પણ તેઓએ બિરદાવ્યા હતા. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. સુરતમાં આરટીઓની ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી ₹5.2 લાખની ઉચાપત કરનાર ઝડપાયો છે. સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી નિશિત નથવાણીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીના એકાઉન્ટમાં ફરિયાદીના ₹1.47 લાખ જમા થયા હતા. આ બનાવમાં વધુ આરોપીઓની સંડોવણી હોય તેવી શક્યતા છે. ત્યારે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં એક ચકચારી ઘટના બની હતી. પાઇપ રિપેરિંગ માટે ખોદેલા રોડમાં બસ ફસાઈ હોવાની ઘટના બની હતી. ખાનગી બસ ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બસમાં બેસેલા મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તેમજ ચાલકની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી હતી. સુરતમાં પોલીસ આવાસ અને અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. ₹75 કરોડના ખર્ચે વિવિધ પોલીસ આવાસ તૈયાર થશે, જેમાં કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીના અધિકારીઓને સુવિધા મળશે. અઠવા લાઇન્સ, ભેસ્તાન, અમરોલી અને પાલ ખાતે ભવ્ય આવાસો બનશે. ભૂમિપૂજનમાં પોલીસ કમિશનર, સાંસદ મુકેશ દલાલ અને એમએલએ સંદીપ દેસાઈ ઉપસ્થિત રહ્યા. જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર ના નિર્માણ થવાના છે. જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે. અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર 28 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો 24 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો અને ભેસ્તાનમાં જો 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળાઈને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો 75 કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹75 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય આવાસો કોન્સ્ટેબલથી લઈ એએસઆઈ સુધીના પોલીસ અધિકારીઓને સુવિધા પૂરી પાડશે. પોલીસ કમ્યુનિટી હોલની સામેથી નવનિર્મિત આવાસ ઊભા કરવામાં આવ્યા છે. અઠવા લાઇન્સમાં કક્ષા બીના 160 અને ભેસ્તાનમાં કક્ષા બીના 20 આવાસ તૈયાર થશે. અમરોલીમાં કક્ષા સીના 24 અને પાલમાં કક્ષા બીના 28 આવાસ નિર્માણમાં છે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલ ભૂમિપૂજન કાર્યક્રમ સાથે સુરતમાં પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ થયો છે. પરંતુ આજે સૌએ તમે લોકોએ દર્શન જે કર્યા, આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે. તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય, જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય, કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય, એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે
तेरा तुझको अर्पण कार्यक्रम चालू કરવામાં આવ્યો છે। શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રીની ગીલા સોમનાથથી સોમનાથ મંદિર સુધીની પદયાત્રાનું સોમનાથમાં સમાપન થયું છે। આ પદયાત્રામાં જનકલ્યાણ શિવચંદના પદયાત્રામાં સરકારની વિવિધ લક્ષી યોજનાઓની માહિતી તેમજ લાભ લોકોને મળ્યો છે। મંત્રી કુંવરજી બાવળિયાએ આ દરમિયાન મંદિર પરિસરમાં આવેલ દિવ્ય દર્શન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી। સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ પૂજા અર્ચના કરી કુંવરજી બાવળિયાએ આ પદયાત્રાનું સમાપન કર્યું હતું। આ પદયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાવનગરથી દ્વારકા સુધીની સ્કેટિંગ યાત્રા કુલ 427 કિલોમીટરનું અંતર કાપશે। ત્યારે આ યાત્રા આજે જામનગર ખાતે પહોંચી હતી। યાત્રા દરમિયાન માર્ગમાં સ્થળે સ્થળે લોકોએ બાળકોનું સ્વાગત કર્યું હતું। આ યાત્રા 25 ડિસેમ્બરના રોજ ભાવનગરથી પ્રારંભ થઈ હતી। 28 ડિસેમ્બરે દ્વારકા પહોંચીને યાત્રાનું સમાપન કરવામાં આવશે। સુરક્ષા નિમિત્તે પોલીસ દ્વારા પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું। ભાવનગર ખાતેથી અમે જે 25 તારીખે સ્કેટિંગ યાત્રા શરૂ કરી છે, જે દ્વારકા જઈ રહી છે, એ દ્વારકાની સ્કેટિંગ યાત્રા આજે અમે અહીંયા જામનગર ખાતે અમે પહોંચ્યા છીએ। આ યાત્રામાં અમારા લાયન્સ સ્કેટિંગ ક્લબના ટોટલ 21 બાળકો, જેમાં 20 ભાઈઓ છે, બાળકો છે અને એક અમારી ઢીંગલી છે, એના બાલીને પણ હું ખૂબ બિરદાવું છું। અને આજે ત્રીજો દિવસ છે અમારી યાત્રાનો, પણ આ બાળકોમાં થાક નથી દેખાતો। અને આ યાત્રા પાછળ જે બાળકોના વાલીઓ છે એ છેલ્લા 2-3 મહિનાથી આ બાળકોની આ યાત્રા માટે ખૂબ અથાગ મહેનત કરી રહ્યા હતા। અમે ભાવનગરથી લઈને દ્વારકા સુધીની યાત્રા કરી રહ્યા છીએ। અમારે 420 કિલોમીટરની યાત્રા છે। આ અમારો યાત્રાનો ત્રીજો દિવસ છે અને અમે અત્યારે જામનગર પહોંચ્યા છીએ, જ્યાં રાજ્ય સ્કેટિંગ ચાલી રહ્યું છે ત્યાં અમે પહોંચ્યા છીએ। અમારે આ યાત્રા પાછળનો હેતુ એ છે કે મોબાઈલની પાછળ બધા લાગ્યા રહે છે, નાનાથી માંડીને મોટા બાળકો છે, મોબાઈલથી દૂર રહે એ અમારી થોડોક ઉદ્દેશ છે અને વ્યસન મુક્ત બને એ અમારો ઉદ્દેશ છે આ યાત્રા પાછળનો। અને અમારી સાથે જે બાળકો જોડાયેલા છે, 4 વર્ષથી માંડીને 17 વર્ષ સુધીના બાળકો છે, 17 થી 20 બાળકો છે। અને આ બધા બાળકોનો સારો હજી થાક નથી લાગ્યો એ રીતે છે। 31ની ઉજવણી દરમિયાન રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ હરકતમાં આવી છે। રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એસઓજીની ટીમ એફએસએલના નિષ્ણાંતોને સાથે રાખીને તપાસ કરી રહી છે। પોલીસ દ્વારા માઉથ એનાલાઇઝર અને અન્ય અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। શંકાસ્પદ વ્યક્તિઓની કડક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। સાસણગીરમાં સિંહ બાળના માતૃ પ્રેમનો આહલાદક વિડીયો સામે આવ્યો છે। જંગલનો કાયદો કહે છે કે અહીં માત્ર શક્તિનું જ રાજ ચાલે છે, પણ ગીરની આ વનરાજીમાં એક અલગ જ નજારો જોવા મળ્યો હતો। સાસણની વનરાજીમાં એક સિંહણ અને તેના બાળ સિંહ વચ્ચેના અતૂટ સ્નેહનો મધુર મિલન કેમેરામાં કેદ થયો હતો। વનની રાણી ભલે ગમે તેટલી ક્રૂર હોય, પણ સંતાન માટે તો એ માત્ર માં જ હોય છે। હાલ નાતાલ અને 31ના મિની વેકેશનમાં ગીરનું જંગલ પ્રવાસીઓના કલરવથી ગુંજી રહ્યું છે। ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ જંગલ સફારીનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આ દુર્લભ અને દિવ્ય નજારો નિહાળીને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। જૂનાગઢના ફરવાલાયક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામી છે। દેશ અને વિદેશના લોકો પર્યટન સ્થળોની લઈ મુલાકાત કરી રહ્યા છે। તહેવાર અને રજાઓના દિવસોને લઈ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં। હાલમાં નાતાલની રજાઓને લઈ જૂનાગઢ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ઉપરકોટ કિલ્લો તેમજ ગિરનાર પર્વત પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। જ્યારે એક તરફ શિયાળાની કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, તેમજ કેલેન્ડર વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે જૂનાગઢ શહેરની આસપાસના લોકો નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશના લોકો પણ खूब मोटी संख्या में आप पर्यटन स्थलों की मुलाकात ले रहा है। यहाँ पे आके मुझे बहुत अच्छा लगा, दर्शन हो गए और यहाँ की व्यवस्था भी अच्छी है, रोप वे भी बहुत अच्छा है और सब वो लोगों ने अच्छे से हमको समझाया और हम यहाँ तक के अच्छे से पहुँचे और हमारा दर्शन हो गया। अभी नाताल की छुट्टी है, इसलिए हम सब लोग 21 लोग हमारा ग्रुप मिलने के आए हैं
गिरनार पर्वत पे दत्त गुरु को मिलने आए हैं और साथ में हमारे गुरु है सदगुरु काशन बापू जी, उनके दर्शन करवाने आए हैं। हमको यहाँ पे आके बहुत अच्छा लगा। बहुत हम चल के आए हैं, यहाँ पे रोपवे भी है, बहुत भीड़ है, बहुत अच्छा नियोजन किया है। અમે અહીંયા 2 દિવસથી જુનાગઢમાં ફરીએ છીએ। જુનાગઢ ખરેખર બહુ સારું એવું છે। અહીંયા અમે જુનાગઢમાં જે કિલ્લો જોવાયા છે એ કિલ્લામાં નવગઢના કુવાની વાર્તા, આ કિલ્લો બનાવ્યો છે ચંદ્રગુપ્ત મૌર્ય, એની વાર્તા બી અમને ખબર છે અને મારા બાળકોને મેં સમજાયેલું છે કે આ કિલ્લામાં શું શું હતું। પાછળ જે અનાજના કોઠારો છે એમાં 12 વર્ષ સુધી જ્યારે બંધી થઈ હતી ત્યારે રાજાએ કેવી રીતના અહીંયા ચલાવ્યું એની વિશે મારા છોકરાઓને મેં જાણ કરી અને અમારી શૈક્ષણિક મુલાકાતમાં બાળકોને સારો એવો રસ પડ્યો। અત્યારે જે નાતાલની રજા ચાલી રહી છે, ખાસ કરીને 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર કે 1 જાન્યુઆરી સુધી, એમાં બહુ સારા ટુરિસ્ટ પ્રવાહ જોવા મળી રહ્યો છે। ફક્ત જુનાગઢની, ગુજરાતની પણ પૂરા ભારત અને એનઆરઆઈના લોકો પણ અહીં આવી રહ્યા છે। કમ્પેર કરીએ કે જેમ કે ગયા વર્ષે અને આ વર્ષે નાતાલમાં લગભગ 30-32% ગ્રોથ જોવા મળી રહ્યો છે। નાતાલનો જે રજાનો પર્વ ચાલી રહ્યો છે તેમાં યાત્રિકોનો ઘસારો પણ સારો છે। એનું સાથે વહીવટકર્તાની પણ બહુ સારી એવી અમને ગાઈડલાઈન છે। સાથે પોલીસ પ્રશાસન ને બધાની પણ ખૂબ સરસ સુંદર વ્યવસ્થા છે કે જેથી કરીને યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે। જ્યારે ખાસ કરીને હિમાલયના પ્રપિતામહ ગણાતા અને આધ્યાત્મિક જગતમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા એવા ગરવા ગિરનાર પર્વત પર સીડીઓ તેમજ રોપવેના માધ્યમથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ગરવા ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનની મા અંબાના મંદિર ખાતે લોકોની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે, જેને લઈ પૂજારી પરિવાર તેમજ વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખોડલધામ મંદિરને લઈને 2 જગ્યાએ મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી છે। સુરતમાં નિર્માણ પામશે ખોડલધામ મંદિરનું સંકુલ, 2 જગ્યાએ મંદિર નિર્માણ કરવામાં આવશે। લંડનમાં ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ પામશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ આ માહિતી આપવામાં આવી છે। નરેશ પટેલની અધ્યક્ષ સાથે મળી આ બેઠક કરવામાં આવી હતી। ખોડલધામ કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ટ્રસ્ટ દ્વારા 2 જગ્યાએ હવે મંદિરનું નિર્માણ થશે તેની જાહેરાત કરવામાં આવી છે। સુરતમાં નિર્માણ પામશે ખોડલધામ મંદિર સંકુલ અને લંડનમાં પણ ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ પામશે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।